સત્યાગ્રહનો વિચાર કોણે આપ્યો? મહાત્મા ગાંધીજી. ગાંધીજીએ પ્રથમ સત્યાગ્રહ કયા દેશમાં કર્યો? ગાંધીજીએ પ્રથમ સત્યાગ્રહ દક્ષિણ આફ્રિકામાં કર્યો. ચંપારણ સત્યાગ્રહ ક્યારે થયો? ચંપારણ સત્યાગ્રહ 1917માં થયો. ખેડા સત્યાગ્રહ કયા રાજ્યમાં થયો? બી. ગુજરાતમાં. દાંડી કૂચ કયા આંદોલનનો ભાગ હતો? નમક સત્યાગ્રહનો. અસહકાર આંદોલન ક્યારે શરૂ થયું? અસહકાર આંદોલન 1920માં શરૂ થયું. ખેડા સત્યાગ્રહનું મુખ્ય કારણ શું હતું? દુષ્કાળ અને કરમાફી. ચંપારણ સત્યાગ્રહ કયા મુદ્દે હતો? ચંપારણ સત્યાગ્રહ નીલખેતી મુદ્દે હતો. ક્વિટ ઇન્ડિયા આંદોલન ક્યારે શરૂ થયું? 1942માં. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ક્યારે થયો? 31 ઓક્ટોબર 1875. સરદાર પટેલનો જન્મ ક્યાં થયો હતો? નડિયાદમાં. સરદાર પટેલ કયા આંદોલન સાથે જોડાયેલા હતા? નમક સત્યાગ્રહ, અસહકાર આંદોલન, ખેડા સત્યાગ્રહ, ઉપરના બધા. બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ કોણે કર્યું? સરદાર પટેલે. બારડોલી સત્યાગ્રહ ક્યારે થયો? 1928માં. સરદાર પટેલને સરદારની ઉપાધિ ક્યારે મળી? બારડોલી સત્યાગ્રહ પછી. અને મિત્રો, આ ઉપાધિ કોણે આપી તે કોમેન્ટ કરીને જણાવજો. ભારતના પ્રથમ ગૃહમંત્રી કોણ હતા? સરદાર પટેલ. સરદાર પટેલનું મુખ્ય યોગદાન શું હતું? બી. રાજ્યોનું એકીકરણ કરવું. સરદાર પટેલનું અવસાન ક્યારે થયું? 1950માં. સરદાર પટેલે કયા નેતા સાથે નજીકથી કામ કર્યું? મહાત્મા ગાંધી. સરદાર